हेलो फ्रेंड्स, ફિલર બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું એ અમુક 2 થી 3 પાવડરથી જ એક્સ્ટ્રીમ રીગ્રોથ બી થશે ને હેર ગ્રોથ પણ થશે। રીગ્રોથ થાય એટલે હેર ગ્રોથ તો થાય જ નક્કી છે। એટલે એ તમારે કેવી રીતના બનાવવાનો છે। પાવડરની તો બધાને ખબર પડી જ ગઈ છે, પણ કદાચ ઘણી વખત 1 થી 2 પાવડર જ તમારી પાસે હોય તો તમે શું કરી શકો છો, તો એ પણ હું આમાં તમને જણાવવાની છું કે ભાઈ ધારો કે તમારી પાસે મેથીનો પાવડર છે અને આંબળાનો પાવડર છે। ભૃંગરાજનો હોય તો ઠીક છે, હોય તો બહુ જ સારી વસ્તુ છે, રાખવો જ જોઈએ। પણ કદાચ તમારી પાસે આંબળા અને એનો અથવા આંબળા રીઠા શિકાકાઈનો પાવડર છે ને મેથીનો પાવડર છે, તો એટલી વસ્તુ લઈ તમારે શું કરવાનું છે, એની અંદર એલોવેરા તમારી પાસે આગળ પાછળ હોય ને પેલા મતલબ પ્લાન્ટ બેઝ, તો એ તમે એનો પલ્પ નાખી શકો છો। મેઇન વસ્તુ જે છે એ ડુંગળી અને આદું, એ બેમાંથી કોઈનો પણ અથવા બંનેનો જ્યુસ, એને ખમણીને એનો જ્યુસ કાઢી અને તમે નાખી શકો છો। ડુંગળી ન વાપરતા હોય તો બિલકુલ માઇન્ડ નહીં કરવાનું, તમારે આદુનો જ્યુસ નાખી દેવાનો, બાકીનું પાણી યુઝ કરી દેવાનું। બાકી તમે અલગ અલગ કયા જ્યુસ નાખી શકો છો એ બધું મેં તમને આ વિડીયોમાં જણાવ્યું છે। તમે આ જ વસ્તુ તમે વીકમાં 2 વખત લગાડો ને, ટ્વાઇસ અ વીક, એટલે તમારા વાળનો ગ્રોથ નિશ્ચિત છે। તમે આવી રીતના અલગ અલગ વસ્તુઓ કોઈ પણ રેમેડી કરીએ ને, એ આપણે 1 થી 3 મહિના જેવું કરીએ ને પછી એની અસર એ પેકની ઓછી થવા માંડે। પછી તમારે વાળને કંઈક બીજું, જેમાં આપણે જમીએ છીએ એમાં આપણે જુદું જુદું ખાઈએ છીએ ને તો જુદા જુદા પોષક તત્વો મળે છે, એમ અમુક ટાઈમે તમારે ચેન્જ કરતા રહેવું પડે, તો તમારા વાળનો ગ્રોથ સરસ થશે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। એક્સ્ટ્રીમ હેર ગ્રોથ પેક બનાવવા માટે અહીંયા મારી પાસે તો કેરેલા થાળીને બધું હોય, પણ હું ખાસ તમારા માટે આ સેટ કરી રહી છું। એમાં અહીંયા આપણે 2 ચમચી જેવું બ્રાહ્મી પાવડર લઈએ છીએ। હવે આમાં કેવી રીતનું છે ખબર છે કે તમારે ધારો કે તમારી પાસે જે હોય, હું અહીંયા આને પલાળવા માટે જે રસ લેવાની છું ને એ અલગ છે। એ રસ તમારી પાસે ન હોય એટલે તમારે એના અવેજીમાં કોઈ પણ પાવડર લેવાનો। પછી અહીંયા આપણે મેથી પાવડર લઈએ છીએ જે થીક કરશે તમારા પેકને। પછી અહીંયા આપણે બીજું જે લઈએ છીએ એ છે આંબળાનો પાવડર। આંબળાનો પાવડર છે, આ હું થોડો શેકીને રાખું છું ને એટલે થોડો ડાર્ક કલર છે, બરાબર છે। પછી આપણે અહીંયા જટામાસીનો પાવડર છે। તમને કલર બધા સરખા જ લાગશે કેમ કે એક જ જેવા હોય છે બધા। જટામાસી છે, અને પછી આપણે અહીંયા બીજું જે લઈએ છીએ એ ભૃંગરાજનો, અને એનો મારી પાસે મિક્સ છે, ભૃંગરાજ અને આનો એલોવેરાનો, બરાબર। તમારી પાસે જે હોય તે, ખાલી તમે 3 પાવડર વાપરી શકો છો એ હું તમને કહી દઉં છું। જે છે એ મેઇન વસ્તુ જે છે એ મેથી છે, પછી ભૃંગરાજનો પાવડર છે અને આમળા। આ 3 વસ્તુ એક્સ્ટ્રીમ હેર ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે। હવે અહીંયા આને પલાળવા માટે મારી પાસે મતલબ જેને કહેવાય ને કે ભૃંગરાજનો જ્યુસ છે। અત્યારે આમળાનો જ્યુસ તમે બનાવતા હો તો થોડો રાખી દેજો। આવી રીતના વૃક્ષ સંજીવની છે, એ પીએ પણ છીએ અને આ પણ નાખવાનું બી ખરું, એટલે તમારી પાસે આ હોય તો તમે નાખી શકો છો, ને તો તમે એની સાથે આંબળાનો છે, એલોવેરાનો જ્યુસ છે, એ કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો। તમે જોઈ શકો છો હું આનાથી પલાળીશ। અને પછી એને એક્સ્ટ્રીમ બનાવવા માટે મેં અહીંયા લગભગ 1 થી 1.5 ઇંચ જેવો આદું ખમણી લીધું છે, એનો આપણે અહીંયા જ્યુસ નાખી દઈશું। તમે જોઈ શકો છો આ તમારા વાળને એટલા મતલબ જ્યાં નથી ને ત્યાં વધારશે। આટલું એક્સ્ટ્રીમ વસ્તુ કરો તો જ કામનું છે તમારા વાળ માટે। અહીંયા ઘણા માણસો એવા છે કે જે ડુંગળી નથી યુઝ કરી રહ્યા, એકચ્યુઅલી ડુંગળીથી પણ એક્સ્ટ્રીમ હેર ગ્રોથ થાય છે, બરાબર। હવે આ જે બધી વસ્તુ છે એ કંઈ વેસ્ટ નથી જવાની, તમે ચામાં નાખી શકો છો, દાળમાં નાખી શકો છો, પછી મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટમાં નાખી શકો છો, કરી શકો છો તમે, બરાબર। હવે આપણે આને એનાથી
મિક્સ કરી લઈએ. હવે તમે આની અંદર શું શું નાખી શકો? મારી પાસે તો ચલો ભૃંગરાજનો જ્યુસ છે. તમે આમળાનો જ્યુસ નાખી શકો છો, તમે એલોવેરાનો પલ્પ નાખી શકો છો, એને ગ્રાઇન્ડ કરીને એ પણ તમે એનું બનાવી શકો છો, બરાબર. પછી તમે એની અંદર ગાજરનો જ્યુસ નાખી શકો છો, બીટનો જ્યુસ નાખી શકો છો એમ. પણ એની અંદર જરૂરી છે એ આદુનો જ્યુસ તો તમારે નાખવાનો જ છે એવી રીતનો. અને જેને વાંધો ન હોય, મને તો વાંધો નથી, પણ ઘણા મેં જોયું છે કે મારા ચેનલમાં ઘણા બધા જૈનને એમ પણ છે, તો આપણે ડુંગળી ના વાપરતા હોઈએ તો ડુંગળીને સ્કીપ કરો. બાકી ડુંગળીનો રસ પણ ખૂબ જ ઉપયોગી છે. એ પણ જો તમે નાખશો ને માથામાં તો હેર ગ્રોથ પાક્કો છે એમ. મારી પાસે આ બધું પડ્યું હોય ને એટલે હું યુઝ કરી લેતી હોઉં છું. જો બહુ પીવામાં ને એમાં યુઝમાં ન આવ્યો હોય ને અને વધારે ટાઈમ થઈ ગયો હોય તો બી તમે આનો યુઝ કરી શકો છો. કેમ કે આ મતલબ એમ તો સ્ટ્રોંગ જ હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે જોઈ શકો છો, જો આ એકદમ. અને વાળને આને નાહવાના અડધો કલાક પહેલાં તમારે લગાડવાનું છે તમારા વાળમાં. અને એ તેલવાળા વાળ હોય, ચાહે તમારા વાળ કોરા હોય, મતલબ ધોયેલા હોય, કંઈ પણ હોય, નાહવાના અડધો કલાક પહેલાં તમે લગાડી શકો છો. અહીંયા આજુબાજુ ધોકા પડે છે કપડા ઉપર, એટલે તમને કદાચ અવાજ આવતો હશે, તો એને માઇન્ડ નહીં કરતા. કેમ કે એ બધું વિચારવા જાઉં ને તો પછી વિડીયો જ ન બનાવી શકું. આજુબાજુ અવાજ તો ચાલતા જ હોય, ફ્લેટ છે ને એટલે. હવે આપણો અહીંયા એક્સ્ટ્રીમ હેર ગ્રોથ રેડી થઈ ગયો છે. હવે તમે આને મતલબ બનાવીને રાખી પણ શકો છો 24 કલાક પહેલાં, જેનાથી આપણે મેથી જે નાખી છે ને એ પાવડર ફૂલી જાય અને જેટલું બને એટલું એ શોષી લેશે. હવે મારે જરૂર પડશે તો હું જ્યુસ નહીં નાખું, હવે થોડું પાણી નાખીશ જ્યારે બી શોષાશે ત્યારે. તમે જોયું કે મેં લગભગ વાટકી ભરીને પેલો જ્યુસ નાખી દીધો છે. મેં તમને કીધું એમ કે તમે આની અંદર ધારો કે આદુના જ્યુસથી જ પલાળી શકો છો. લગભગ જેને કહેવાય ને અડધી વાટકી ભરીને આદુનો જ્યુસ કાઢીને રાખી દો, એનાથી કરો. આમળાનો જ્યુસ અત્યારે તમે પીતા હો તો એ નાખી દો. એલોવેરાનો જ્યુસ તમે અત્યારે પીતા હો તો તમે એ નાખી દો. કંઈ પણ આવી રીતની વસ્તુઓ તમે પણ વાળમાં નાખીને એક્સ્ટ્રીમ ગ્રોથ કરી શકો છો તમારા વાળનો. અને આ વસ્તુ તમારા વાળમાં લગાડી શકો છો. મેં તમને કીધું એમ કે અડધો કલાક રાખીને શેમ્પૂ કરી નાખવાનું છે. તો આવી જ બધી વસ્તુઓ કરીને તમારા વાળને તમે સરસ બનાવી શકો છો. તમારે કંઈ બહુ મોંઘી વસ્તુઓ કરવાની જરૂર નથી. હવે કોઈ મારો મેં અહીંયા ઉપર બતાવું છું કે જે કેરેલા થાળી હું એ સેલ કરી રહી છું. ઘણા બધો મારો ગયા છે, નવો બનાવી રહી છું હવે. તો એ ઘણા બધો જતો રહ્યો છે. તો એ જેની પાસે ગયું હોય ને એ તમે એ કેરેલા થાળીમાં બધું જ છે સમજો. એટલે એને તમે પાવડર તરીકે યુઝ કરીને પણ તમે આદુનો જ્યુસ નાખી શકો છો. તમે એની અંદર આમળાનો જ્યુસ નાખી શકો છો કે એલોવેરાનો નાખી શકો છો, ગાજરનો, બીટનો, કંઈ પણ નાખીને તમે સેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.